આનું શું કરવું મારે. આઈ ડોન્ટ બ્લેમ ધેમ બીકોઝ ધેટ્સ હાઉ વી આર, વી જસ્ટ ગો ઓન ટોકિંગ. અને પછી એમાં છે ને બીજું એક બહુ જ વિચિત્ર વસ્તુ મેં જોઈ કે સ્પેશિયલી શમશાનમાં લોકો બહુ જ વિચિત્ર બિહેવ કરે. એટલે મને યાદ છે કે હું બેઠો હતો એન્ડ માય મધર્સ ફ્યુનરલ વોઝ ઓન, તો એક બહુ દૂરનો મિત્ર આવ્યો. એ એટલું જોરથી રડતો બહુ દૂરનો મિત્ર જોરથી રડતો દૂરથી આવ્યો કે મારા મોઢેથી નીકળી ગયું, એને કહો મારી માં ગઈ છે. આ લોકોને લાગશે એની ગઈ, મારા મોઢે. એટલે મારા મિત્રો મને આમ કરે, તું શું કરે? મેં કહું પણ પેલો રડે જ જો કઈ રીતે, એ મળે જ નતો ક્યારે મારી મમ્મીને, પણ એટલો બધો રડ્યો દૂરથી કે લગભગ એક અડધો કિલોમીટર 500 મીટર દૂરથી. એટલે મારા મોઢેથી નીકળી ગયો અને કહો લોકોને એમ લાગે છે એની મમ્મી કે બધા ત્યાં જતા રહેશે, મને મારી સાથે ખરખરો કરવાનો. એટલે મારા મિત્રો કે તું આવું બોલે પછી અમને હસવું આવે, કેટલું એમ્બેરેસિંગ લાગે. પણ તો આવા મેં કહું આવા જો કરો, આવા લોકોનું કરવું શું? અચ્છા, અમુક લોકો આવીને છે ને ફ્યુનરલમાં કેમ છો પૂછે, કેમ છો. હવે કેવા આવો તમે, કેમ છો શું જવાબ આપો? હું તો મજામાં બોલું, એકદમ મજામાં, તમે કેમ છો? બીકોઝ આઈ ડોન્ટ ફીલ અપસેટ ઓર હર્ટ. બટ પહેલા જયારે થતું ત્યારે મને એમ થતું કે આવું, બીકોઝ આઈ હેડ નેવર રિયલી એક્સપિરિયન્સ્ડ a near person's, near loved one's death. But when I saw it that so every time it happens with everybody, then I found like લોકો એમ બોલે કે કાંઈ જ નહોતું. હવે કાંઈ ન હોય તો કઈ રીતે કોઈ મરી જાય? કાંઈક તો હોય ને. એટલે મારા કઝિન બહુ સારું બોલ્યો કે કાંઈ નહોતું નહીં, કાંઈ ખબર નહોતું એમને. તો પછી ખબર પડે ને, એટલે એમ તો ડાયાબિટીસ સિવિયર હતું, ના એટલે એમ તો એમને બહુ હાર્ટનો પ્રોબ્લેમ હતો, પણ આમ કાંઈ નહોતું. એટલે મને સમજાય નહીં કે હાર્ટનો પ્રોબ્લેમ હતો, ડાયાબિટીસ તો કાંઈ નહોતું કઈ રીતે. અને બીજું એક જેવું ટિપિકલ બોલ્યું કે પરમ દિવસે જ મને મળ્યા, ખબર નહીં એમને લાણસાર આવી ગયો હશે કે જવાના છે, કારણ કે મને બોલ્યા કે ઘણા વખત, એટલે કઈ કનેક્શન વગરનો લવારો કર્યા કરે, ફિલોસોફિકલ નોનસેન્સ. આઈ ફાઇન્ડ ઇટ extremely hilarious. Yeah, yeah. Yeah, I will definitely agree to that. And yeah. So તમારી ફિલ્મોની વાત કરીએ, ગુજરાતી નાટકમાંથી જી ફિલ્મનું સર્જન, અને બંનેનું ગ્રામર બહુ જુદું છે. હાજી. તો એક રાઇટર તરીકે હાઉ ડુ યુ ડીલ વિથ ધીસ? એ કોન્શિયસનેસ શું હોવી જોઈએ? આમ શ્યોર એવા બહુ બધા લોકો છે જેને બહુ જ હોશ છે લખવાની, અને દે વુડ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. એમાં એક બહુ સરળ વસ્તુ છે. જ્યારે હું મારું નાટક લખું અને જ્યારે નાટકનું જ્યારે હું એડેપ્ટેશન કરતો હોઉં ફિલ્મમાં, સૌથી પહેલા તો હું નાટકને ભૂલી જાઉં. એ બહુ જરૂરી છે. તમે એને વળગી ન રહો ને તો દેન યુ વિલ જસ્ટ રાઇટ a film version of the play, but they are completely different media. So for example, when I was writing આંધળો પાટો જ્યારે લખેલું, હવે આંધળો પાટોનો એક એડવાન્ટેજ હતો, આંધળો પાટો લખાયેલું જ સિનેમેટિકલી હતું નાટક, કારણ કે બેંક રોબરીનું રિહર્સલ, એમાં 4 સેટ ચેન્જ થતા હતા, અને પછી સ્ટ્રીટનું બી આવતું હતું, ને પછી ક્યાં છુપાયા છે, ક્યાં બેંકનો સેટ લગાડ્યો છે, ક્યાં રિહર્સલ થઈ રહ્યા છે, સ્લાઇડો આવતી હતી, સોરી, અને પછી એકચ્યુઅલ બેંક રોબરી, પછી પાછા ક્યાં જાય છે, ત્રિઅંકી નાટક હતો, સતત સેટ ચેન્જ થતા હતા. સો ઇટ વોઝ રિટન ઓનલી ઇન ધ ફોર્મ ઓફ અ ફિલ્મ નેરેટિવ. તો ઇટ વોઝ દેટ વોઝ વેરી ઇઝી ફોર મી ટુ એડેપ્ટ ઓનેસ્ટલી, બહુ, બીકોઝ એ વિચારેલું જ એ રીતે હતું. એઝ ફાર એઝ વક્ત ઇઝ કન્સર્ન, એમાં મારે નાટકને સદંતર ભૂલી જવો પડ્યો. ખાલી એનો જર્મ લીધો કે એક મરતો પિતા પોતાના બેજવાબદાર છોકરાને જવાબદાર બનાવવાનો પ્રયાસ કરે છે, દેટ્સ ઓલ. સો એનો જર્મ લઈ અને દેન આઈ જસ્ટ સ્પેન્ડ ઇટ. ઇનફેક્ટ ઇટ વોઝ ધ ફાસ્ટેસ્ટ રિટન ફિલ્મ. આઈ થિંક અબાઉટ 25 daysમાં ધ હોલ સ્ક્રીન પ્લે વોઝ રેડી, બીકોઝ ઇટ વોઝ ઓલ ધેર. યા. સો દેન વોટ આઈ ડુ ઇઝ આઈ ગેટ આઉટ ઓફ દેટ તખ્તાની બહાર નીકળવું બહુ જરૂરી છે, ઓડિટોરિયમમાંથી બહાર આવી જવું બહુ જરૂરી છે, અને એ ભૂલી જવું પણ બહુ જરૂરી છે કે એ ડિરેક્ટ મેં કર્યો હતો. So I had to, forget the writer within me, the playwright. I had to forget the director of the play within me, and I had to write it for Vipul in a way that it's fresh. So એના માટે પહેલી વાત તો તમારે તમારી કૃતિને ભૂલવી બહુ જરૂરી છે, અને કોકે તમને આ વાર્તા કીધી છે અને આ વાર્તાના આધાર ઉપર તમારે સ્ક્રીન પ્લે બનાવવાનો છે. This is my process of so it will begin from a completely different space. It will end in a completely different manner, and the whole narrative has to be in a completely different way. Characters
ખાલી લઈ લેવું અને કેરેક્ટર્સનો જે સોલ હોય એ હું અકબંધ રાખું, બાકી બધું બદલી નાખું. So it's based on the characters of the play, I can say, not on the play. Yeah. Not on the play, but આ સેન્સ ઓફ ડિટેચમેન્ટ જે છે, કારણ કે આપણને ખબર હોય કે નાટકમાં અહીંયા જબરજસ્ત તાળીઓ પડી, અહીંયા ડિસ્કા સંભળાયા, કે અહીંયા બહુ જ લાફ્ટર આવે, તો એક ટેમ્પટેશન હોય કે ના આ લઈ લઉં, ધીસ માઇટ વર્ક. એ સેન્સ ઓફ ડિટેચમેન્ટ એઝ અ રાઇટર તમે કેવી રીતે ડેવલપ કરો છો? કારણ કે જો એ ના થાય તો then I'll just repeat, I'll just copy myself and I wouldn't want to do that. So even if ક્યાંક કે કોઈ એવી જગ્યા હોય કે યાર અહીંયા કેટલું લોકો રડતા હતા, એને રીઇન્વેન્ટ કરવી બહુ જરૂરી છે, because it might not work in a film. You know what works on stage. And plus you also have to understand that it is not the same actor who's doing it. Plus the experience of a live performance can never be matched by a film performance, ever. I mean, હું મોહર લગાડી શકું એની ઉપર કે દેવેન અને જેડીનો જે આવજોવાલામાં જે સિક્વન્સ હતો, ડેથ સિક્વન્સ, it can never be performed by any actor. Forget બચ્ચન સાહેબે તો બહુ જબરદસ્ત, એને અક્ષયજીએ તો બહુ સરસ કર્યું હતું, પણ they will fall short because it's a medium problem. એ કુણાશ, એ અંગત તમે કોકને મરતા જોઈ રહ્યા છો, એ અંગતપણું જે છે ને એ પડદા ઉપર અને તખ્તામાં બહુ મોટો ભેદ છે. એ તમે રેપ્લિકેટ ના કરી શકો. એને કારણે તમારે બધું ભૂલી જવું પડે કે ના હવે યુ રાઇટ ઇટ ફોર ધ ફિલ્મ, બીકોઝ દેર ધ કેમેરા ઇઝ ગોન, તમારી પાસે ઘણી બધી સહોલિયત હોય અને એ you can express it in a completely different way and have the same impact. તો એ મારે ઇમોશન લાવવું છે, પણ એ ઇમોશન લાવવાની જે રીત છે સ્ટેજની, એ રીત નહીં ચાલે ફિલ્મમાં. સો એ મારે સમજવું પડે અને પાછું આખું લખવું પડે. વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. અને આપણે તમે જે પહેલા આપણે વાત કરી, યુ ટોક્ડ અબાઉટ યોર ફ્રેન્ડ્સ. આ તમારી ફ્રેન્ડશિપ તો આઈ થિંક ઇટ્સ એક પેલું હિન્દીમાં કહીએ ઇટ્સ મિસાલ છે. પણ ક્યારેક કોન્ફ્લિક્ટ થયા છે? હા ક્યારેક ના ક્યારેક નહીં, સતત થાય. That is why we are still friends, because we tell each other bluntly. So we fight, we disagree, અને અમારું જે ચેટ ગ્રુપ છે એની ઉપર અમે સતત, જેને કે અમે પોલિટિકલી વી આર વેરી ડિફરન્ટ, our political ideologies are very different. Our religious they have their reasons because they've seen wonderful joint families. So we disagree and we constantly disagree, which is why I think we are still together and our families are together, our children are together. We have 9 of them. They are actually like cousins. In fact, far closer than their own cousins. So the eldest is 24, 25. And the youngest is 14. So the 25-year-old looks after the 14-year-old like an elder sister and elder brother. So I'm blessed. Wow, it's beautiful. As a writer who has made his name creating આટલા એટલે જેને એપિટોમ કહી શકાય, very very interesting subjects. I'm sure તમને બહુ જ લોકો એવું પૂછતા હશે જે લોકો રાઇટર થવા માંગતા હશે કે તમે શીખવાડો. So I want to ask you कि when do you get really pissed off people asking you कि कैसे लिखते हो, कैसे सीख सकते हैं सर? I don't, because I teach them. I teach at FTII. Yeah, I know that, and that's why I wanted to ask कि humor લખવું અને એક હ્યુમર અથવા તો એક સ્માર્ટ રાઇટિંગ શીખવાડવું, એક બંનેમાં બહુ બધો ફરક છે. અને is it easy for you or is it difficult? To teach is very easy. To create is very difficult. Teach is very easy. I have my tools. I call it my toolkit, and I've shared it with a lot of writers. I have no problems because a toolkit, પહેલી વાત એ ટૂલ ઉઠાવતા આવડવું જોઈએ. એટલે જેને મેં આપી છે એ ટૂલ હેન્ડલ કરતા જેને આવડ્યું છે, they have used it very successfully and they acknowledge it and they thank me. એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે મને આવે જ મેસેજ અમુક લોકોના કે ભાઈ thank you very much, we take you as a guru, and I love to share my tools, my experiences. But like FTII માં I openly tell them કે મને આ આઈડિયા આવી રીતે આવ્યો, because what is the point of knowledge if it cannot be shared? It's useless, it's just lying there. So
બટ સામેવાળી વ્યક્તિ જો એને એ ટૂલને પ્રોપર યુઝ કરી શકે તો મને બહુ મજા આવે કે આ જો આમણે જેને કહેવાય એ ટૂલ સમજી અને એને એક્શન કર્યું એના આધાર ઉપર અને then somebody has gone ahead and created something. I feel very rewarded by that. But to create humor, no, is a nightmare because it's very very difficult. It's how am I going to every day is like how am I going to write it? So કોરો કાગળ એટલો બધો હેરાન કરે and I feel that there is someone up there. Sometimes when my hand moves, when the pen moves and I still write on paper, it is just somebody up there who just, and I'm like આ બધું કઈ રીતે આવી ગયું ઘણીવાર એવું થાય. So it's I don't know how it comes honestly. બધા ટૂલ્સ બધું બરોબર છે પણ એ એકચ્યુઅલી જ્યારે કોરા કાગળ ઉપર લખવાનો વારો આવે ત્યારે ઘણીવાર બહુ અઘરું પડે પણ એ જાદુ એ હજુ સુધી તો થઈ રહ્યો છે અને એ ઉપર કોક છે જે કરી રહ્યો છે અને આઈ વેરી સિન્સિયરલી બિલીવ ધેટ. અને હેવ યુ લાફ્ડ એટ યોર ઓન જોક્સ કારણ કે તમે પોતે સર્જન કર્યું હોય પછી યુ નો યુ આર લાઈક નો આઈ લાફ Yeah, I laugh and sometimes હું મોહર લગાડીને આપું કે ફોર એક્ઝામ્પલ મારો નાટકો વખતે હું જ્યારે મારી સ્ક્રિપ્ટ લખતો ને ત્યારે હું મારી સ્ક્રિપ્ટ પાછળ બેઠો હું જેવો પહેલો શો ચાલુ થાય એટલે મારી સ્ક્રિપ્ટમાં મેં માર્ક કરીને રાખ્યું હોય કે મીડિયમ એવરેજ લાર્જ જાણે એપલની સાઈઝ હોય ને એવી રીતે હા લખીને રાખ્યું હોય અને હું ટેલી કરું કે કઈ લાઈન ઉપર કેટલું લાફ્ટર આવે છે અને અબાઉટ 75 to 80% મેચ થતું હોય. સમટાઈમ્સ કશું જ ન લખ્યું હોય ત્યાં એટલું બધું મોટું લાફ્ટર આવે કે ઇટ બીકમ્સ અ લર્નિંગ ફોર મી કે અચ્છા આ શા માટે આવ્યું એને એનાલાઇઝ ઇટ અચ્છા ધીસ વોઝ અ સરપ્રાઇઝ એલિમેન્ટ ધીસ વોઝ નોટ અ લાફ્ટર ઇટ વોઝ નોટ અ જોક ઇટ વોઝ અ સરપ્રાઇઝ એલિમેન્ટ. So then I analyze it and it becomes part of my study and that I do it very religiously even in my shows. સારાભાઈ versus સારાભાઈ કે ખીચડી એમાં હું અંડરલાઈન કરું કે આ હું તમને એક દાખલો કહું સારાભાઈનો. એમાંનો એક એપિસોડ હતો. એ એપિસોડ મેં ચેનલની એક વ્યક્તિ હતી એમણે વાંચ્યો અને કે યાર આ નહીં કર એમણે સજેસ્ટ કર્યું આ બહુ ખરાબ છે એપિસોડ એટલે હવે મને છે ને કોઈક મારી વસ્તુ ખરાબ છે એમ કે તો મને ગમે કે હા આને પણ સામેવાળી વ્યક્તિને જયારે કંઈ ખબર જ ન હોય ને કે ને ત્યારે મને મારું પણ જો તને ખરેખર એ ગમ્યો હોય એપિસોડ તો આજ પછી કઈ બોલતો નહીં. તે વ્યક્તિ એટલી આમ આ તો જો આવું કે છે અને આવ્યો ત્યારે બહુ જ મોફટ હતો. હમણાં તો ઘણો ટોન ડાઉન થઈ ગયો છે. આઈ યુઝ ટુ બી વેરી વેરી આઉટસ્પોકન especially when people speak sense and they give me an idea, I respect them. હું પગમાં પડી જાઉં કે યાર બહુ જબરદસ્ત વસ્તુ કહી regardless of the position of that person. પણ કોઈ મૂર્ખા જેવું બોલે ને I can't suffer idiots. You know, I don't mind stupid people, but stupid people who know they are stupid are great. The problem is with people who are stupid and they don't know it. That is a problem. હા તો એ લોકોને કેવું જરૂરી હોય છે કે ભાઈ તું stupid છે, that's fine. I am very inclusive. You can remain stupid, but at least know you are stupid. Anyway, એ એપિસોડ શૂટ થયો, એ એપિસોડ એમણે જોયો અને એપિસોડ જોઈને એમણે કહ્યું કે મેં કહું ચાલ બોલ સાચું બોલ તો કે યાર બહુ જબરદસ્ત છે પણ મને એક વસ્તુ ગમી એ વ્યક્તિની. હા યાર આજ પછી હું નહીં બોલું, મારે ના બોલું. એટલે હું દાવા સાથે કહેતો હતો કે આ વન ઓફ ધ ફનીએસ્ટ એપિસોડ બનશે અને હજુ પણ લોકો કહે છે કે ઇટ ઇઝ વન ઓફ ધ ફનીએસ્ટ આઉટ ઓફ ધ 69 એપિસોડ. સેમ ખીચડીમાં there was some bizarre humor, something which was કે આવું કઈ હોય તો લોકો આમ ના આવું ન કરાય યાર. મેં કહું બિંદાસ કરવાનું. આપણે લોકોને અંડર એસ્ટિમેટ કરી રહ્યા છે. ઓડિયન્સ કો યહી ચાહીએ એ મિથ્યા છે. એના બહાને આપણે જે કરવું છે ને આપણી જે સીમિત વિચાર છે ને આપણે એને એન્ડોર્સ કરી રહ્યા છે. હા
કે we want to get away with our mediocrity by blaming it on the audience. No, audience is very clever. If you give them, they will taste. એ લોકો પછી પિઝા ને ગુજરાતી બનાવીને અમૂલ ચીઝ થી બનાવશે, પણ ખાશે એ લોકો. એવું નથી કે ના પછી ટોમેટો કેચઅપ નાખશે, વિચ ઇઝ બ્લાસ્ફેમી અકોર્ડિંગ ટુ મી, કે પિઝા પર કોઈ કેચઅપ કઈ રીતે નાખી શકે? બટ ધેટ્સ ઓલ, ધેટ્સ ફાઇન. પિઝા ખાધો ને, so it's like that. You just alter a little bit taste. So એ લોકો નવી વસ્તુ ટ્રાય કરશે, which is what happened with ખીચડી and with સારાભાઈ. People warmed up to it and I used to write કે જો આ છે ને બહુ જ મોટું લાફ્ટર છે. આ ગેગ છે ને એક બહુ સિમ્પલ ગેગ હતો કે प्रफुल्ल मैंने तुझे क्या कहा था, यही कि हीरा की शादी है तो ये कार्ड तू जो है पोस्ट बॉक्स में डाल के आना. हाँ तो क्या मैंने डाले तो है. प्रफुल्ल तूने इस पे एड्रेस नहीं लिखा है. हाँ लेकिन आपने बोला था अर्जेंट डाल के आना. तो हाँ तो सबके एड्रेस लिखने बैठता तो अर्जન્ટ कैसे પહોંચતા? હવે આ ખોટો ક્યાં છે? અને આ રિયલી થયું છે કોકની સાથે. ફાઇનલી ધ વ્યક્તિ જે માલિક હતો એને માફી માંગી, એનો પ્યુન હતો. એ પણ સાહેબ તમે કહું કે મને ભાભીએ કહું અર્જન્ટલી ના, તો હું બધાના એડ્રેસ લખવા બેસું તો કઈ રીતે પહોંચું? તો કે પણ વગર એડ્રેસે ત્યાં પહોંચત કઈ રીતે? તો કે હું સમજી ગયો, પણ કાં તો અર્જન્ટ બંને તો કેવી રીતે થાય? ફાઇનલી ધેટ મેન સેડ મારી ભૂલ થઈ. અને મેં કહ્યું યાર આ જબરદસ્ત છે. ત્યારે મેં આ નોટ કરેલું, અંડરલાઈન કરેલું કે લોકો પડી જશે આમાં. બીકોઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે પ્રફુલ્લ ઇઝ રાઇટ. So if I am, as a writer, if I am saying Praful is right and if I prove it, then it's an inverted humor. કે અચ્છા એક મિનિટ, આપણે એક ગાંડા પર નથી હસી રહ્યા, ગાંડો બાપ છે, શું કામ એને કામ સોંપે છે? જ્યારે તમને ખબર છે કે આ નથી જ કરવાનો બરોબર, તો તું કોઈ સોંપે તો મૂર્ખો કોણ? મૂર્ખો એ જે મૂર્ખાને કામ સોંપે. That is what I wanted to convey. So therefore people laughed at the misery of બાબુજી કે પણ તું કેમ એને આપે છે ભાઈ, એને નથી જ ખબર. અને એ પોતાનું દિમાગ લડાવીને ગમે. એક તામિલનું હતું, મને ચેનલમાંથી આઈ ફેલ્ટ સો હેપી કે મેં તો જા રહા હું, બાબુજી એમ કહી રહ્યા છે. અને ઓલો કે છે કે અરે શું કરો તમે, સાંભળો ને. તો કે તું લાવ્યો છાપું લાવ્યો? તો કે ના ન મળ્યું છાપું ગુજરાતી, તો હું તામિલ લાવ્યો છું. તો બાબુજી એમ જોઈને કે પણ તામિલ મને નથી આવડતું તામિલ. તો કે હા પણ આ ચોપડી લાવે છે ને 30 दिन में તામિલ શીખીએ. તો એ ક્યાં ખોટો છે? એ અગ્રી કરે છે કે હું ખોટું છાપું લાવ્યો, પણ મને ગુજરાતી ન મળ્યું, કંઈક તો લાવ્યો. અને એ તમારે કામ લાગી શકે એના માટે મેં એનો ઉકેલ પણ શોધ્યો છે. પણ પેલો છાપા માટે કોઈ થોડી આવું કરે. સો ધેરફોર એ ઇન્વર્ઝન જે હતું, વેન આઈ વોઝ સેઇંગ ધેટ પ્રફુલ્લ ઇઝ રાઇટ એન્ડ બાબુજી ઇઝ રોંગ, ધેટ એ મેં લખેલું હતું સ્ક્રિપ્ટમાં કે જો આમ થશે. અને લોકોને પ્રફુલ્લ બહુ જ ગમશે. લોકોને હંસા જે નક્કામી છે, કાંઈ કરતી નથી, કશું જ કર્યા વગર થાકી જાય છે, બિલકુલ રસોઈ નથી કરતી, એને કાંઈ આવડતું નથી, એ લોકોને સૌથી વધારે ગમી. કે ટીપ ટોપ આમ અંબોળો આમ કરીને આવી, બોલો હવે શું કરવાનું છે આજે. એ લોકોને એટલા માટે ગમી એ કારણ કે શી ઇઝ ગાઇલલેસ. ધેર ઇઝ અ વર્ડ કોલ્ડ ગાઇલલેસ. એ કપટ વગરની સ્ત્રી છે અને એટલા માટે લોકોને ગમે છે કે આ હંસા બાબુજી એમ કરીને એટલો પુરવાર કરે કે બાબુજીને અક્કલ નથી કે તમને ગમે. બીકોઝ એ કઈ શી ઇઝ નોટ મીન, શી ઇઝ નોટ ક્રુઅલ, શી ઇઝ જસ્ટ શી ઇઝ. અને આવી જ છે. તો એને કાંઈ ફરક, એનો પતિ એને બહુ જ પ્રેમ કરે, એના માટે હંસા વર્લ્ડ આનાથી વધારે શું જોઈએ? એક દેરાણી હોય જે રસોઈ બનાવે, એની છોકરીને સાચવે, એનો ઘર સાચવે, એની સાડી ઇસ્ત્રી કરી દે, એના ઘરેણે આપી દે. બટ ઇફ યુ આઈ હેવન્ટ ટોલ્ડ ધીસ ટુ એનીબડી, there were certain things in ખીચડી જે હું રાઇટર્સને કહીશ કે યુ મસ્ટ થિંક ઇન્વર્ટેડ. તમે જોયું હશે કે દેરાણી જેઠાણીમાં અતિશય સંપ છે. હંસાને જયશ્રી ક્યારે ન લડે, જયશ્રી પ્રોટેક્ટ કરે હંસાને બાબુજીથી. બાબુજી ભાષા હંસાને કઈ નહીં કે, એનું કારણ છે કે શી ઇઝ અ વિડો. ઓકે, આપણા સમાજમાં વિડો એટલે હવે આનું શું થશે? અરે એટલે હસબન્ડ સિવાયની કોઈ આઈડેન્ટિટી નથી. કે જયશ્રીની આઈડેન્ટિટી છે એનો પાવર ઓવર ધ હાઉસ, એનો પાવર ઓવર ધ કિચન અને પાવર ઓવર ધ મેન હુ ઓન્સ ધ હાઉસ, વિચ ઇઝ બાબુજી.
એ પાવર એના હાથમાં છે ને, અને એ પાવરને હંસા થ્રેટ ન કરે ક્યારે, બીકોઝ હંસાને એમાં રસ જ નથી. સો ધેરફોર એ કિચનમાં આવે જ નહીં, એટલે જયશ્રીને થાય હાશ આ નથી આવતી, એટલે મારે જે કરવું હશે હું કરીશ. બાબુજીમાં એને જરાય રસ ન હોય હંસાને, એટલે બાબુજીને મેન્યુપ્યુલેટ કરીને પોતાનો પપેટ બનાવવાનો જે જયશ્રીનો આખો પર્પઝ હોય. સો ધેરફોર કોઈ કોમ્પિટિશન, સો ધેરફોર જયશ્રી and Hansa are united, so much so that Jayashree always protects Hansa. She will always protect Praful, જેનો જેઠ છે. ઓહો એમ કરીને આ પ્રફુલ્લે ભાંગરો વાટ્યો છે, હું એને સુધારી લઈશ, અને બાબુજીને જ કૂતરાની જેમ બોલ્યા કરે. સો ધેરફોર if you see the dynamics, in that dynamic there is a lot which is hidden, which people don't have to know, but I would always know it. કે જેવું કોઈ હંસાની મશ્કરી કરે ને જયશ્રીનું મોઢું વધારે બગડે, હંસાને કાંઈ જ ફરક ના પડે. અચ્છા એમ કરીને બેસી જાય, તો પેલીને વધારે મરચા લાગે કે બસ હા બસ એમ કરીને કે મારી જેઠાણીને કોઈએ કાંઈ કહેવાનું નહીં. સો માય આઈડિયા વોઝ શો મી અ શો વેર ટુ વિમેન આર સો ટુગેધર and not making each other's life miserable, especially when it came on air. All the women were just making each other's lives miserable and saying audience को यही चाहिए. ना audience ने એવું નથી જોઈતું, મેં તો ઊંધું કર્યું, મેં તો સાવ જ ઊંધું કર્યું, તો કેમ ચાલ્યું? So you know these kind of things I write on paper કે I can be, હું દાવા સાથે કહી શકું કે આ વર્ક કરશે. બહુ જ બધી કન્ટિન્યુઅસલી કમેન્ટ્સ આવી રહી છે. આઈ વોન્ટ ટુ બી મીન એન્ડ નોટ રીડ એન્ડ પે અટેન્શન ટુ ધેમ, બટ આઈ વિલ નોટ ડુ ધેટ, નહીં તો કાલે લાઈવ જોવા નહીં આવે. સો લગભગ 4-5 જણે એવું કીધું કે કચ્ચા કેલા કવિતા સંભળાવો. આઈ ડોન્ટ નો ઇફ યુ આર ઓકે વિથ ધેટ ઓર નોટ, યોર કોલ. अभी कच्चा केला इसको ग्रहण करने में मुझे नई कविता सुनानी होगी. दुनिया चाहे जो भी कहे मैं लुखा हूँ. આ બે લાઈન મને હમણાં યાદ છે. અને मैं ढक्कन हूँ, मैं चूहे के दूध का मक्खन हूँ, मैं ढक्कन हूँ. હવે આ કવિતાઓ બહુ ગમે લોકોને, અને મને બહુ જ મજા આવે લોકોને ગમે ત્યારે. અમને પણ બહુ જ ગમે છે. અને વી હેવ વિરલ હેઝ જોઈન્ડ, રોનક હેઝ જોઈન્ડ ધ લાઈવ. બધા સાંભળી રહ્યા છે, ડિસ્કોર્સ ચાલી રહ્યો છે. સો મારે તમને પૂછવું હતું કે આ આઇકોનિક કેરેક્ટર છે ખીચડી અને સારાભાઈ બંનેમાં વાત કરી હતું કે તમે આમ આ યાર મને બહુ ગમે છે આ કેરેક્ટર, ભલે આમાં આ ટોટલ 8 જણ 10 જણ છે, કયું કેરેક્ટર તમને બહુ જ ગમે? માયા સારાભાઈ અને હંસા. માયા સારાભાઈનું આખું જે, એટલે સારાભાઈનું આખું જે ફેમિલી છે રિયલ ફેમિલી છે. ઇટ ઇઝ બેઝડ ઓન અ વેરી ક્લોઝ ફેમિલી વિધિન માય ફેમિલી, એક્સટેન્ડેડ ફેમિલી. સો એના ઉપર આધારિત છે. અને હંસામાં મારી માં વસે છે. મારી માં બહુ જ ભોળી હતી, બહુ જ ભોળી, અતિશય ભોળી. શી કેમ ફ્રોમ અ વેરી વેરી વેલ ટુ ડુ ફેમિલી. અને એને બસ ગજરો નાખીને, એને બિલકુલ પણ પ્રોપર રસોઈ આવડતી હતી, પણ પ્રોપર રસોઈ બનાવતા, એટલે મારી માં એમ કે તું જમવાનો છે, સાંજના જમવાનો છે, અને હું ના પાડું ને તો એ આમ કરે હશ. એટલે બીજાની માં એમ કે અરે બેટા જો ને મેં તારા માટે, મારી માં ખુશ થાય. એટલે હું એમ કહું કે મમ્મી તને શરમ આવે જરાય? તું તો કે હા પણ એટલે હશ, કોણ જાય રસોડામાં? એ બહુ ક્લિયર હતી કે, કારણ કે એને આવડતું જ નહોતું. એકવાર એક બીજો દાખલો કહું. એની ગમ્મતમાં એને કોલીફ્લાવરનું શાક બનાવ્યું, અને હું ત્યારે જોબ કરતો હતો ઇન્ડિયન એક્સપ્રેસમાં. તો મેં ડબ્બો ખોલ્યો ને એમાં એક ઈયળ હતું, એનું ધ્યાન નહીં હોય. તો મેં ફોન કર્યો ઘરે, મમ્મી આ ડબ્બો ખોલ્યો મેં. હા તે ખાધું શાક? કેવું છે શાક? એમાં એક ઈયળ છે. હા પણ શાક કેવું છે? એટલે મેં કહું તને ચાખીને કહું. સો ધીસ વોઝ હર. અને she was so simple that the simplest thing would not touch her or affect her. અને guileless, that is what હંસા is. So હંસામાં મને મારી માં દેખાય એટલે મને બહુ જ ગમે, અને માયામાં મને એક મારી માસી દેખાય એટલે મને બહુ જ ગમે. કારણ કે માયાનું જે પરફેક્શન છે, એટીટ્યુડ તો ખરો જ, પણ એનું જે પરફેક્શન, એક સ્ટીરિયોટાઇપ છે આપણી સોસાયટીમાં કે સાઉથ બોમ્બેની સ્ત્રી એટલે એને રસોડું સાચવતા ના આવડે. એટલી બધી મોટી મિથ્યા છે કે એ તો મિડલ ક્લાસ સ્ત્રીને આવડે. આપણે એટલા સ્ટીરિયોટાઇપને આપણે સરદારજીના જોક બનાવીએ, અને ગુજરાતી તો ગાંઠિયા જ ખાય ને આખો દિવસ ગાંઠિયા જ ખાય આખો દિવસ, અને સિંધી લોકો પાપડ લઈને ફરતા હોય, બીકોઝ વી આર અ વર્લ્ડ ઓફ કન્ટ્રી ઓફ સ્ટીરિયોટાઇપ્સ.
એટલે એમાં જયારે હું મને કોઈ એમ કહે ને કે સાઉથ બોમ્બેની સ્ત્રી, એક જણે મને એકચ્યુઅલી એમ કહેલું કે સાઉથ બોમ્બેની સ્ત્રીઓ તો કિટી પાર્ટીમાં જાય ને, મેં કહ્યું કિટી પાર્ટીથી મિડલ ક્લાસ કઈ છે જ નહીં દુનિયામાં. સાઉથ બોમ્બેની સ્ત્રી કિટી પાર્ટીમાં who goes for a kitty? They go for mahjong, they go for bridge, they go for dog lovers meetings at Priyadarshini Park. So it's a different world. They have exit. When I was in the Valencian club, I just saw that, you know, Correct. that guy અને એમાં was just on the next table. અને એવા attitude ન હોય, it is just they are just like that. That's how they It's- are. Yeah. પેલી ઘંટડી વિલિંગ્ટનમાં નાનકડી ઘંટડી વગાડે એટલે વેઇટર આવે, Yeah. Yeah. અને પછી એ લોકો એગ કેજરીવાલ મંગાવે, એ બધું જે છે, you know, it's just part of them. So it's not something that they are putting on Yeah. That's how it. they are. And they don't wear sleeveless blouses and low cut blouses. They don't. It's wrong. It's false. They are very polished. They are literally very polished. And Maya Sarabhai, if you see, she cooks well. She has raised 3 children very well. And she keeps a great house. And she has her husband, Indravadan. So Indravadan mungo thaine besi jai. She's got him under her thumb. And she tolerates that. Yeah, and then कंप्लीटली कंट्रोल में कि मैं मर्द हूं, अभी उसका कुछ नहीं हो सकता इंद्रवदन, तुम्हें एक्सेप्ट करना ही होगा. એટલે અચ્છા એને વીકનેસ તરીકે લીધું એને, પેલાની એરોગન્સ ને. આ તો એનો એટીટ્યુડ છે. સો ધેરફોર આઈ લવ માયા because somewhere that Maya lives within me, because like I really can't suffer clumsy, untidy people and fools. I can't. So I'm like, I have that disdain કે ઓહો આનું કઈ નહીં થાય. Oh my God. So that's why I love these two. Other than that, I love Rosesh also. I love અને I love Praful. મને બાબુજી પણ બહુ જ ગમે, એટલે જેટલું એને મને જયશ્રી બહુ જ ગમે, because all my wickedness which is there in me, એને ઠાલવવાનો જે મને જે હથિયાર છે ને મારા માટે જયશ્રી છે. એટલે I become, see actually, you know, when I do my, તમે તો જોયું સાંભળ્યું છે narration, just like you said, my thing is they are all in me. So you know, they are all a part of my identity goes into that character. So it's unfair of me to actually say કે મને આ બે. But Hansa, because like I said, you know, it's an emotional connect. Okay, I see my mother in that. Jayashri is me because I am as wicked. Maya, manipulative je che, I am like that, with that superiority complex. I love Monisha because she is horrible. She's terribly middle class, but she's a good person. She's good at heart. Yeah. She is very good at heart. She'll never lie, or she'll never, ये बिंदास के you know, हाँ वो उसमें चींटी गिर गई, ये बिंदास के ચલ ને બહારથી વડાપાવ મંગાવી લઈએ, એટલે ઠીક છે હવે વર ભૂખ્યો આવ્યો હોય તેમાં હું હવે, એ જે એની ક્વોલિટી છે ને. So but because I am a part of me lives in all these characters. That's why, like for example, Baba Huar Baby, I was madly in love with Gattu, so much so that I had told the channel, okay, if Deven doesn't do it, there will not be any Gattu. It's my condition. Because I knew that there is only one person in this industry who can do that role. I was very sure. So Deven had not even tested. He straight went to the shoot. He was the only one who did not. Yeah, I said no, he will not do a screen test. આ નહીં તો હું કેરેક્ટર જ નહીં લખું, દેવેન જ કરશે. અને the way he did it. For example, Himanshuમાં when JD brought a lot to the table. That role was to be done by Deven first. Then we were thinking Deven નો અવેલેબલ નહોતો, એટલે પછી JD ને મેં કહ્યું તું કર ને ભાઈ. તો JD કહે છે ચાલ, મેં કહ્યું હમણાં દુબઈનું શૂટ છે, ચાલ હવે પછી આપણી પાસે ક્યારે નથી, તું કરી નાખ ને તું. પછી રોલ ડેવલપ થયો, and he brought so much on the table that Himanshu, આજે હંસાનો આવો ડફોડ જેવો ભાઈ, કિસી કો પતા નહીં ચલેગા. અરે કેસે પતા નહીં ચલેગા, આવડું લાઉડ જોરથી બોલે છે તો. એટલે આવા બધા નમૂનામાં હરેક નમૂનો એડ થયો. એમાં જે ખૂબી નાખી કે અનુસ્વર બોલતો જ નથી. ઇફ યુ નોટિસ, હમ લોગ આએગે જાએગે ઓર કરેગે, તે આપણા ગુજરાતીઓનો પ્રોબ્લેમ હોય છે. ગુજરાતી અને પારસી એ લોકો અનુસ્વર ના બોલે,
हम लोग आएंगे, અનુસ્વાર વગર ના બોલે. એ લોકો બધું ઢોંકી રાખે, એ લોકો તો અહીંયાથી લઈને બધે જ બિંદી લગાડે. ઢોસા કઈ રીતે બોલાય મને કહો, ઢોસા કઈ રીતે બોલાય? No, that is so Amravati. I'm like, કેમ ઢોસા નહીં? ઢોસા. અને પેલી ઢોંકી રાખી હતી, પેલી ખોઈ જોઈ છે, જોઈ બધામાં આ ખરેખર. So True. Okay, Darshika Torian has continuously texted and commented that I should tell you that she loves you. You are her favorite. thank you very much. બડી દૂર સે આયે હે ની બીજી સીઝન ક્યારે આવશે એવું બહુ જ બધી વાર પૂછવામાં આવ્યું છે. અને they also want you to talk about સપનાના વાવેતર. ઓ અચ્છા, ઓકે. અરે વાહ, સપનાના વાવેતર અને એક મહેલો સપનો કા, ઇટ વોઝ અ બાયલિંગ્વલ જ્યારે બન્યું ત્યારે છે ને, ત્યારે એક એ પણ રાઇટરો માટે મારે ઘણું શેર કરવું છે એમાં. ધેટ્સ વેન આઈ મેડ માય ટૂલ બોક્સ. એમાં શું હતું કે એ શોમાં બજેટ નહોતું, અને ધ પ્રોડ્યુસર્સ શોભના દેસાઈ, વિપુલ શાહ, નિલેશ મહેતા અને મીના ઘીવાલા, 4 were the producers. તો એ લોકો એક લિમિટેડ બજેટમાં બાયલિંગ્વલ બનાવવાનો હતો. હજુ શો વેચાયો પણ નહોતો, એટલે એ લોકો સાયમલ્ટેનિયસલી હિન્દીમાં શૂટ કરતા હતા. ઇટ વોઝ અ વેરી વેરી ahead of its time idea to do this. તો મને કહેવામાં આવેલું કે ભાઈ જો આ બજેટ આટલું જ છે અને બધા ધુરંધર ગુજરાતી રંગભૂમિના કલાકારો છે, એટલે મોટો કાફલો છે. So what I did was, and this I can give credit to myself for this, is I realized કે હા યાર આટલા જ જો ઓલામાં કરવું હોય તો મારે ક્લેવર રાઇટિંગ કરવું પડશે અને કન્ટેન્ટ પર મારે ડિપેન્ડ કરવું પડશે. એટલે એ આખો શો 1000 એપિસોડનો શો છે, એમાં વર્ણન થતું હતું ઓપ્યુલન્સનું અને મોટા ઘરનું, એમાં હતું કશું જ નહીં, કારણ કે ઇટ વોઝ અનઅફોર્डेबल ટુ શો ધેટ બિગ હાઉસ. એટલે દરેક सीनની શરૂઆત, અરે आप इस कमरे में बैठी हैं, मैं उस कमरे में ढूंढ रही थी. इस कमरा ने उस कमरो एक જ કમરો છે, એના કર્ટન બદલીને કરવાનો છે, ચાદરો બદલીને કરવાનો છે. પણ એક એ અમુક ક્રાફ્ટ કે वो आ गया, अरे तूने वो इनविटेशन कार्ड देख लिया, तो कि बाबूजी वो इनविटेशन कार्ड 500 रुपए का एक इनविटेशन कार्ड, हाँ लेकिन उसकी बादाम चेक करना, वो कैलिफोर्निया होनी चाहिए. હવે કે દેખાય નહીં કશું, પણ હું લખું એ રીતે કે તમને એ વર્ણન, એ સ્ટેજનું જે હોય ને કે વગર સેટ. અમે લોકો છે ને મહેન્દ્ર જોશી સાથે અમે નાટકો કર્યા ને, તો અમને એક વસ્તુ કહેવામાં આવેલી કે સ્ટેજ પર તમે જો તમારી અભિનય શક્તિથી તમે આખું વિશ્વ ઊભું ન કરી શકો ને, તો તમે બેવકૂફ છો. એટલે મોટા મોટા સેટ ને એ બધું એ તો પાંગડા એક્ટરો માટેના હથિયાર છે, કે બેસાખી છે આપણે જેને કહેવાય, શું કહેવાય, ઘોડીઓ છે, કે એ લોકો એક્ટર એટલા નબળા છે કે એમની જાત જમાડ. હા, અમે લોકો વગર સેટના નાટકો કરતા. બોક્સીસ હોય ને થોડું કંઈક પાછળ રસ્સીઓ લગાડેલી હોય ને, અને ધેન થ્રુ લાઇટિંગ એન્ડ થ્રુ ધ હોલ પરફોર્મન્સ we were asked to convey. So that was the formula I used in એક મહેલો સપનો કા અને સપનાના વાવેતર, કે જેમાં વર્ણન અને આટલા સરસ કલાકારો હતા, એ કલાકારોની શક્તિને જો તમે સરસ સંવાદો અને સરસ સ્ક્રીન પ્લે આપો તો બાકી બધું દેખાવા માંડશે, એ વગર દેખાય દેખાવા માંડશે. સો therefore there was no set, કોઈ દાદરા પરથી કશું આવતું નહોતું, પણ એટલો ડ્રામા was so powerful that everything just fell in place. Wow, that's amazing. એક સવાલ વારંવાર પૂછાઈ રહ્યો છે, what has been your favorite play? But before you answer that, it's 7:50 આપણી પાસે, 7:51. We can end this and restart the live as well, કારણ કે આ 1 કલાકથી વધારે આપણને વાત નહીં કરવાની. અને if you don't mind, we can continue a bit. We can continue a bit. Yeah. Okay. Sure. So you can answer this. We have 6 minutes. Then I which play મારું એટલે મારા જ નાટકોમાંથી કે બીજા કોઈના નાટક? ના મારું પોતાનું, એટલે તમારું પોતાનું, પછી બીજા નાટકની બીજા સેશનમાં એકબીજાને ગમતા રહીએ, એ મારું પ્રિય નાટક, એકબીજાને ગમતા રહીએ. હા, એ મને બહુ જ, the reason is કે એમાં છે ને, again it was based on an experience in my life. When my mother passed away young, my father one day wore a t-shirt which was electric blue and white, એટલે ચટ્ટાપટ્ટા, and he was 60 then. So today he is 85. This is 25 years back. Yeah. So
23 24 years back. તો મેં કહું કે પપ્પા આ શું પહેર્યું છે તમે આ કઈ તો કે કેમ કઈ ઉંમરે કયું ટી શર્ટ પહેરવું એવું કઈ છે કોઈ ચોપડી છે કોઈ કે ભાઈ તો હવે તમે 60 ના થયા એટલે તમારે આ કલર પહેરવાનો એવું એટલે મેં કહું હા યાર આ તો હું વાય એમ આઈ થિંકિંગ લાઈક ધીસ આઈ શુડ બી ધ લાસ્ટ પર્સન હુ શુડ બી થિંકિંગ લાઈક ધેટ તો એમાંથી એક આઈડિયાનો જન્મ થયો કે વોટ ઇફ અ સન ઇઝ વેરી ઓપ્રેસિવ ટુ હિઝ ફાધર and who has not let his father live his life. And if a woman comes and changes the whole perspective and makes that father live his life. And what if we show a platonic relationship, which is not based on attraction between a man and woman? And the whole play was formed. And Sarita Ben, she was playing a South African, Gujarati. हम लोगों ने तम लोगों में आईवा ने गया ત્યાં તો ટેક્સી ન મળે ને રિક્ષા ન મળે ને ઓ એટલું બધું ત્યાં આગળ તો બધું ફાઇન મળે ને એ જે ટાઈપની બોલી અને એક બાજુ દેવેન જે કાલબા દેવીથી લોખંડવાલા આવેલો દેવેન ભોજાણી એન્ડ આઈ વોઝ લાફ્ડ એટ આઈ ટેલ યુ પીપલ સેડ કે આ ગાંડો થયો છે તું આવું કંઈ કરાય કંઈ દેવેનને તું આવી રીતે સરિતાબેનની સાથે એની ઉંમરનો રોલ મેં કહું હા કારણ કે દેવેન સિવાય કોણ તો એમને બે નામ આપે હું અહીંયા બોલી નહીં શકું મેં કહું પણ મને તો એક્ટર જોઈએ છે તો કે એટલા એક્ટર નથી આ મેં કહું ના હા બિલકુલ એક્ટર નથી એ સક્સેસફુલ છે સક્સેસફુલ હોવું એટલે એક્ટર હોવું નહીં એ બહુ અલગ વસ્તુ છે અને આ દેવેન આ ફોડી નાખશે અને દેવેન અને સરિતાબેનની કેમિસ્ટ્રી એટલે ઇમેજિન there was a difference of 25 years. Sarita Ben was playing her age and Deven was playing Sarita Ben's age and I was playing his son. JD was also playing the character which I played and Deven was playing my father. Deven is younger to me. And Vaishali and what a team I had, Shweta. What a team I had. Deepesh Shah. એટલે મને એમ થાય કે એ એટલી બધી મજા આવતી એ પ્લેમાં એમાં પાછો મારો રોલ જે હું કરતો એ રોલ એ મને એટલો બધો ગમતો કે હું એટલું બધું એન્જોય કરતો એ પ્લેમાં સો ધેટ્સ વાય ઇટ્સ મોર માય ફેવરેટ બીકોઝ એઝ અ રાઇટર I kind of became a little more mature as a writer. ઉછાંછરો જે થોડોક I would say પાંગળો હતો એની પહેલા થોડો અને as a director I probably understood to make the writer and me shut up while executing the play. So it's a much more maturely directed play as far as I think my capacities are concerned within my, not in comparison to anybody. I don't compare myself to anybody. મારી પોતાની જેને કહેવાય ને 0 થી 5 કે 0 થી 10 માં ક્યાંક હું 6-7 પર પહોંચ્યો મારી જ ફૂટ રોલર પર અને એમાં સરિતાબેન દેવેનની કેમિસ્ટ્રી મારી ને વૈશાલીની કેમિસ્ટ્રી then when JD was playing the role JD ને વૈશાલીની કેમિસ્ટ્રી ને શ્વેતા ને દીપેશ શાહ જે છે એ ગેંગસ્ટરનો પણ રોલ કરે અને દેવેનની ભાભુનો રોલ પણ કરે એટલે મારી દાદી ભાભુનો અને લોકો નસીરુદ્દીન શાह साहब आवीने एम के यार कैसे किया आपने यार एक सेकंड के लिए भी मुझे फर्क नहीं पड़ा कि एक आदमी जो है वो भी 30 साल का आदमी जो है वो 82 साल की औरत का रोल करता है मैं तो हैरान रह गया आवा जયારે कॉम्प्लीमेंट મળે ત્યારે you feel that and it was a very mature script it was a very mature script so I really love that play. Absolutely. It's 7:55. Rather than stretching for 3 minutes, હું તમને 10 મિનિટનો બ્રેક આપું and sure. I will just save this and I'll reconnect. All right. So you send me the link and I'll come back. Yeah. I'll do that. Okay. Yeah. Okay. Bye. So guys, આતિશ ભાઈ આપણી સાથે ફરી જોડાવાના છે. Hi બખ્તિયાર, I have seen you there પણ એ વાત કરતા હતા એટલે હું વચ્ચે બોલી ન શકી અને આપણે ફરી લાઈવમાં જોડાઈએ છીએ એમની સાથે થોડી જ વારમાં give me 5-10 minutes once I save this we'll come back. Thank you.